વૈશાખ વદ બીજ છે, શનિવાર છે, 25/5/2000ની સાલ છે. આગલા પ્રશ્નમાં વચન નંબર 44 પ્રથમનો શ્રીજી મહારાજે કહ્યું, જેમ કોઈ સરસ મજાનું પંચામૃત ભોજન જમતો હોય અને ધૂળનો ખોવો ભરીને નાખે કે કોઈ કાકરામાં નાખે ને કેવું વસમું લાગે, તેવું ભગવાનની મૂર્તિ સિવાય જે કંઈ છે એવું વસમું લાગે કે આ મને ક્યાં વેચમાં આવ્યું, આ લફ ક્યાં કરી. તો એવી રીતે મહારાજ કે એવી રીતે જેને વર્તું હોય તેને ભગવાનની વિશેષ પ્રીતિ છે એમ જાણું. અવિદ્રઢતા હોય, ખાતા પીતા ચાલતા હાલતા ચાલતા બધી ક્રિયામાં ભગવાન સંબંધી જ વૃત્તિ રહેતી હોય. 25-30 કોડિયા જમવાના લઈએ છીએ, એમાંય પણ ભગવાનની મૂર્તિનું સ્મરણ થતું નથી. સ્વામિનારાયણ કરીને કોડિયો નથી મુકાતો. આપણે બધા જાણે મહારાજ કે એને સદા ઉપવાસિત કયો છે. સ્વામિનારાયણ કરીને કોડિયો મૂકે તેને સદાને માટે ઉપવાસી કયો છે. એક ભગત બાજરીને નમક જમતા હતા, મીઠાવાળું પાણીને રોટલો બાજરીનો જમતા હતા. કોઈ કીધું કે ભગત આ તો કોરું ખાઓ છો, કે કોરું ખાઈ પાપ ખાય, હું તો કાંઈ કોરું ખાતો નથી. તો કે આ ભગત ત્યારે શું કહેવાય? હું તો ભગવાનની સ્મૃતિ સાથે ખાઉં છું, એના રસની ઉર્મિઓ છૂટે છે, એને કોરું કેવી રીતે કહેવાય? જો રોટલો લઉં સ્વામિનારાયણ, મીઠવાળો કરું સ્વામિનારાયણ, જમું છું સ્વામિનારાયણ, એને કેવી રીતે મારે કે નિરસ કહેવાય? ભગવાનના નામની સાથે હું જમું છું અને નિરસ ના કહેવાય. તે અવાજે ભગવાનના ભક્ત છે, રસવાળા જ છે. મહારાજ કે ભગવાનની પ્રીતિ અસાધારણ છે. તેમ છતાંય વ્યવહારનો વ્યવહાર તો જગતનો વ્યવહાર તો કરે પાછા. સ્વામી રામદાસજીએ ભંડારો કર્યો. ભંડારામાં હજારો જે બોલાવ્યા બધા ગીરીને પૂરીને અને બધાને પ્રેમથી જમાડ્યા. પોતે જ્યારે જમવા બેઠા રામદાસ ત્યારે એને બાજરીનો રોટલો અને નમકથી ચાલુ કર્યું. ત્યારે બીજાએ કીધું કે બાપજી આજે આ ન હોય, આજે આપણો ભંડારો છે, એટલે આજે તો કંઈક સારું જમો તો સારું. આમ ભલે જમતા હશો પણ આજે તો કંઈક વ્યવસ્થિત જમો. સ્વામી કે લાવો મોહનથાળનું ચકતું. મોહનથાળનું ચકતું લાયા અને આરીસામાં ઘસ્યું તો ચીકણો થઈ ગયો આરીસો. આ શું થયું? તો કે આરીસો ચીકણો થઈ જાય ને, ઘીનો ભાગ છે એટલે. તો કે હવે લાવો બાજરીનો લોટ. બાજરીનો લોટ લાવીને એની ઉપર ઘસ્યું તો આરીસો સાફ થઈ ગયો. તો કે આ શું થયું? કે બાપજી તો લોટથી સાફ થઈ જાય. ત્યારે બસ તમે તો બધા સમર્થ છો, તમારે કોઈ ચિંતા નહીં, પણ મારે તો મારો આરીસો ન બગડી જાય એનું ધ્યાન રાખવું પડે ભાઈ. મારે તો આ ચીકણું થઈ જાય એટલે મારે ચોખ્ખું રાખવું છે. એમ ભગવાનના ભક્ત હોય તેને ભગવાનમાં ના ખાવામાં ધ્યાન હોય, ના પીવામાં ધ્યાન હોય, ના પહેરવામાં ધ્યાન હોય, ને એક અનુસંધાન ભગવાનની સાથે જ રહે. અને મહારાજ કે એમાં વેચમાં કોઈ અંતરાય કરે તો જેમ આગળ કયા બે દ્રષ્ટાંતો કાંકરા નાખે ને ધૂળ નાખે ને એને ગમે નહીં એવું એને વર્તે, ત્યારે સમજવું કે ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ સ્નેહ થયો છે. બાકી સ્વામી તમે કહ્યું હોય તો વૈરાગ્યનું લક્ષણ છે. પિંડ બ્રહ્માંડથી અલિપ્ત વર્તવું એ વૈરાગ્યનું લક્ષણ. તરત બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, એવી દ્રઢ પ્રીતિ ભગવાનની વિશે થાય તેનું સાધન કહો ને. પછી આ જગતમાં ઘણા સાધન છે ભગવાનને ભજવાના, પણ આવી દ્રઢ પ્રીતિ ભગવાનની વિશે થાય એનું સાધન કહો. એનું કયું સાધન છે? અને આ દ્રઢ પ્રીતિ છે જગતમાં એમ કીધું, જદા જદા ધર્મ સગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ પરિત્રણાય સાધુનમ વિનાશાય ચ દુષ્કૃતમ. આ શ્લોકો ગીતામાં મૂક્યા છે. તો ભગવાન તો એ ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે કે ભક્તિનું સ્થાપન કરવા માટે આવે? અને ધર્મથી તો વર્ણાશ્રમનો ધર્મ સંચવાય, બીજું શું સમજાય? ભક્તિથી જ જીવને ઉર્ધ્વગતિની થાય, ઉર્ધ્વગતિ થાય છે. ત્યારે મહારાજે જીવબાને લાડુબાઈ અક્ષરોડીમાં પ્રશ્ન પૂછ્યો. ત્યારે મહારાજે કીધું કે જે અનન્ય ભક્તિ, અનન્ય મહારાજનો સ્નેહ અને ધર્મ અલગ નથી, એને એક જ કહેવાય. અનન્ય મહારાજને વિશે નિષ્ઠા, આવી પ્રીતિ કે પંચામૃત ભોજન જમતો એને કાંકરાને ધૂળ નાખે ને જેવું વસમું લાગે એવું જ એને વસ્તુ લાગે. અનન્ય પ્રીતિ છે ભગવાનને. અને એવી અનન્ય જે પ્રીતિ ભક્તિ છે એનાથી ધર્મ અલગ નથી, બંને એક જ છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ
એવી જે પ્રીતિ થાય એના સાધન બતાવો. કયા સાધન કરી તો ભગવાનની સવિદ્રઢ પ્રીતિ થાય? શ્રીજી મહારાજ સરસ કહે છે, જો સત્પુરુષનો જે પ્રસંગ તેના થકી જ થાય. એટલા માટે તો દરેક જગ્યાએ ગોળીના પદમાં શરૂ કર્યું ત્યારે સંત સમાગમ કે જે હોની સદીના, સંત સમાગમ કી જય, સંત સમાગમ કી. માનતા જે સંતાન કે મુખ સે પ્રેમ સુધાર સપીજે, પ્રેમ સુધાર સપીજે હોની. શું સંતો કામ કરે છે? જો સંત સમાગમ કર્યો હોય, ભવ દુઃખ ટાળે, બળે સબ દુષ્કૃત, ભવ દુઃખ ટાળે, બળે સબ સવિધિ કારજ સિદ્ધે, સબ બધા કાર્યની સરી જાય. એક સંતનો સમાગ જ્યાં જ્યાં આ વાત હશે ત્યાં જ દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા સત્સંગી જીવનના 34મા અધ્યાય પ્રથમ પ્રકરણમાં ભક્તિ માતાને મહારાજે આ શ્લોક કયો છે. દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ઘૌઘમ બહુજની જનિતમ જ્ઞાંતિ જય વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન જેવા નિજ હૃદય સમજત્પદે તીર્થ જાતમ. આ શ્લોકનો ભાવ અર્થ એક જ છે. એ પણ એ શ્લોકની અંદર મહારાજ કે સંતનો સમાગમ થઈ જાય. કબીરદાસનું મેં પેલા કહ્યું હતું ને, કોઈ સંતને શરણમાં નિપટ રહેના, કોઈ સંત કે ચરણમાં નિપટ રહેના, કુછ લેના ન લેના મગન રહેના, કુછ લેના ન. આ લગતમાં શું લઈ જશો કયો? મકાનો બિલ્ડિંગો લઈ જશો, ગુરુકુળો લઈ જશો, ખેતર લઈ જશો, વાડી લઈ જશો? આ સંસારમાં શાંતિથી જીવાય એના માટે આ છે. તો મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતનો જોગ થાય તો જીવને બધું જ કામ થઈ જાય. એટલે તો ભક્તિ માતાને આજે લક્ષણો બતાવ્યા. અને ભક્ત ચિંતામણીમાં બીજા પ્રકરણમાં બધા એવા સંત સદા શુભમતી, એવા સંત સદા એ જગત દોષ નહીં જે મારતી, જગત દોષ નહીં જે એ સૌને આપે હિતાયોપદેશ, સૌને આપે હિત. એવા સંતને નામ હું શીશ, એવા સંતને કેવા સંશય હરતા ને કલ્યાણ કરતા, સંશય હરતા ને આવડી વેદ પુરાણ ના વેતા, વળી વેદ પુરાણ. આ કોમળવાણી વાચાળ વિશેષ, કોમળવાણી વાચ એવા સંતને નામ હું શીશ. આ પ્રકરણ કંઠસ્થ કરવું. બીજું પ્રકરણ અહંકાર નહીં અભેદ ચિત્ત, અહંકાર નહીં અભેદ, કામ ક્રોધ લોભ મોહ જીત, કામ ક્રોધ લોભ મન. અહંકાર નહીં, અભેદ ચિત્ત, કોઈને મારું ને તારું ના કરે. જે છે એ આખી વિશ્વમાં કંઈ છે જેની સાથે જેવો ઘટે તેવો વ્યવહાર થાય, પણ આ મારું ને આ તારું નહીં.
કેટલું સરસ લખ્યું અહીંયા વચનામૃતમાં મારા પ્રસંગમ મજરમ પાસ મહાત્મના કવયો વિદુષા એવ સાધુકૃતો મોક્ષ દ્વારમ મફાવૃતમ આ આપ્યું. કેટલું સરસ. દીનાનાથ ભટ્ટને મહારાજે આ શ્લોક બતાવ્યો કે દીનાનાથજી તો કે હા ભટ્ટજી કેટલું ભણ્યા તો કે શ્રીમદ ભાગવત આખું કંઠસ્થ છે. બહુ સરસ, બહુ સરસ. શ્રીમદ ભાગવત આખું કંઠસ્થ છે તો એમાં કોઈ મોક્ષનો શ્લોક જોયો તમને, નક્કી કર્યો છે? મહારાજ આખું ભાગવત, મહારાજ આખું ભાગવતમાં કેટલી ઘણી બધી વાતો લખી છે અંદર, એ કેમ મોક્ષ લખી હોય? પણ તમે મોક્ષ માટે શ્લોક કંઈ નક્કી કર્યો છે? ત્યારે મહારાજને કે ના, એ તો હજુ જોયું. મહારાજ કે પ્રસંગમ મજરમ પાસ મહાત્માના કવયો વિદુ સહેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મપાવૃતમ. આટલું કરવું પડે. આમયો યશ્ચ ભૂતાનમ જાયતે યત સુરરમ તદ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. આ કેટલું સરસ શ્લોક છે. આ જગતની નાશવંત વસ્તુ છે, જગતમાં લઈ જનારી વસ્તુ છે, એ જ ભગવાનને અર્પણ કરીને વર્તો તો તમારી બધી શાશ્વત થઈ જશે. ઈશાવાસ્યામાં કહ્યું ઈશાવાસ્યામ ઇદમ સર્વમ જગત ત્યમ જગતમ દગમ તેન તક્તેન ભુંજીધા મા ગૃદ્ધ સિદ્ધનમ. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહે છે કે ભગવાને ઈશાવાસ્યા ઇદમ સર્વમ, ઇદમ આ જગત છે, ઇદમ સર્વમ જતકુતમ જેને ભગવાને કર્યું છે એ ભગવાનને આપ્યા વગર કોઈ ખાય છે, પીએ છે, પહેરે છે, ઓઢે છે તો મહારાજ કે એનાથી શું? ગીધ સમાન કહેવાય છે. ગીધ કોઈ નૈવેદ્ય ધરીને માંસ ખાતું નથી, આના જેવો છે. પછી બીજો શ્લોક જસ્યાત્મ બુદ્ધિ કોણ પૈત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ યતિ જતીર્થ બુદ્ધિ સલિલેશુ કરહિ જગ્નેશુ વિઘ્નાસુ સૈવ ગોખર. આ શ્લોક પણ એને માટે દીનાનાથ ભટ્ટને કહ્યું કે આ બે શ્લોક જ મોક્ષના દાતા છે. જસ્યાત્મ બુદ્ધિ તમને તમારાપણાની બુદ્ધિ છે. જસ્યાત્મ બુદ્ધિ કોણ પૈત્રી ધાતુ કે આ જગતના વાસી માટી લોખંડ બધાના વાસણો છે તેને વિશે મારાપણાની બુદ્ધિ છે. જૈસે આત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કહે આ જગતના જે ત્રિધાતુમાંથી જે બનાવ્યું છે, પિત્તળ હોય, તાંબુ હોય, એમાંથી બનાવેલા ત્રિધાતુ કહે. જૈસે આત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કહે સ્વધિ કલત્રાદિશો પોતાની પત્નીમાં પોતાની બુદ્ધિમાં જેવી બુદ્ધિ છે તીર્થ બુદ્ધિ સલિલેશુ કરે છે એવી બુદ્ધિ આ ભગવાનના સંતને વિશે નથી થતી. ત્યાં સુધી કેવી બુદ્ધિ? તો જસ્યાત્મ બુદ્ધિ કોણ પૈત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભવન તીર્થ બુદ્ધિ સલિલે સૂચિત કરહી ચિત્તને સસૈવસુ. ભગવાનના પાષણની વિશે ભગવાનપણાની મૂર્તિ બુદ્ધિ છે. ગંગાના જળની વિશે પવિત્રપણાની મૂર્તિ છે. આ બુદ્ધિ છે ને જશે આત્મબુદ્ધિ ગુણ પૈત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ તીર્થ બુદ્ધિ તીર્થોને વિશે પવિત્રપણાની બુદ્ધિ છે. હરિદ્વાર જી આવીએ, ગંગા જી આવીએ, કાશી જી આવીએ, આ શેના માટે? બસ પવિત્ર સ્થાનમાં આપણે પવિત્ર થઈ. તો એ ગંગાના જળમાં પવિત્રપણું કરવાની, તીર્થોમાં પવિત્રપણું કરવાની જગ્યાએ મૂર્તિમાં મોક્ષપણાની બુદ્ધિ છે. આવી બુદ્ધિ જો ભગવાનના એકાંતિક સંતમાં થતી નથી તો ગો ખર. બે શબ્દ, ગો એટલે બળદ જીવ અને ખર એટલે ગર્ધબના સમાન છે. શું કર્યું? કમાયો તો શું કમાયો? ભગવાન અને ભગવાનના સંતની પ્રત્યે બુદ્ધિ નથી, તીવ્ર વૈરાગ્ય ન થયો, આસક્તિ નથી. સત્પુરુષનો પ્રસંગ જ પરમેશ્વરની છે દ્રઢ પ્રીતિક થવાનું કારણ છે. સોમલા ખાચર ભગવાનના એકાંતિક સંત, એમાં આ કીર્તનની ગોળીમાં લેખ ત્રીજા પદમાં સંત પરમ હિતકારી જગત મેં સંત પરમ હિતકારી સંત પરમ હિતકા પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુપદ પ્રગટ કરાવત ભરમ મિટાવત બારી ભરમ મિટાવત બારી સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી જગતમય સંત ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગે ત્રિગુણાતીત ફરત
રીત જગત છે ન્યારી રે. આચરણ સમાજની સાથે મળતું આવે કે ના આવે. જે મળ્યું તો ખાઈ લીધું, જે મળ્યું તે ઓઢી લીધું. નહીં શિસ્તતા હોય, નહીં કાંઈ હોય. સમાજની સાથે આચરણ મળતું આવે કે ન હોય. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત છે ન્યારી. બ્રહ્માનંદ સંતન કી એવા સંતની સોબતથી, બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી મિલતા હૈ પ્રગટ મોરારી, મિલતા હૈ. આગળના વચનામૃતમાં કહી ગયા મહારાજ કે ભગવાનના ભક્ત છે તેને આ લોકની તો કોઈ અપેક્ષા નથી, પણ ભગવાનના ધામમાં જવાની અપેક્ષા છે. એટલે એને એમ થાય નિરન મુક્ત જેવો થવું, આના જેવો થવું, એ આપણા માટે કહ્યું છે. આપણે સંત કહેવાતા હોઈએ અને પંચવ્રતનું પાલન ન થતું હોય, આપણે નિર્લોભ, નિષ્કામ, નિર્માણ, નિસ્પૃહી ને નિસ્નેહી, આ પંચવર્તમાન જે સાધુના છે એમાં ઠેકાણું ન રહેતું હોય, ગમે ત્યાં ખાઈએ, ગમે ત્યાં બેસીએ, ગમે ત્યાં ઉઠીએ, તો પછી તમારું લોકો પૂજન કરીને શું કાઢે? તમારામાંથી શું કાઢે? તમારામાં એવું કયું રહસ્ય છે? હરિભક્તો તો તમારી પાસે આવે, ઓહો ભગવાનના એકાંતિક સંતે નિષ્કામ વ્રતને ધારણ કરી રહ્યા છે, મહારાજની સેવા કરે છે, તમને પગે લાગે, વસ્ત્ર ઓઢાડે, ભોજન કરાવે, બધું કરાવે. સ્વામી જે રસોઈ બનાવી તો બનાવજો. છોકરાને ઠેકાણા ના પડતા હોય પણ સાધુને માટે કે ગમે તેમ બનાવજો, તમે સ્વામી રાજી થાઓ, એમ કરવું છે. તો રાજી થઈને તમારામાં જો ગુણ ના હોય તો રાજી થઈને શું કરશે? રાજી થવાથી શું થશે? પેલા માજી જેવું થાય. માજીએ એક નક્કી કરેલું કે સંતને જમાડીને તો આકાશમાં વિમાન આવે, વિમાન આવે, સંતોને જમાડીએ તો એમાં વળી બાવા નીકળેલા. ખાવા પીવાનું મળેલું નહીં, દુષ્કાળ પડેલો અને દુષ્કાળમાં ખાવાનું કંઈ મળ્યું નહીં. એને એમ થયું કે ભગવાન પહેરી લઈએ અને માગી ખાઈએ તો દુષ્કાળ નીકળી જાય. તે મારા બેટા ભગવાન 8-10 જણા બાવાઓ ભગવાન પહેરી લીધા. હવે માજીને તો સંત જમાડવા હતા, એ સંત જમાડે તો આકાશમાં વિમાન આવે. એટલે માજીએ તો સંતોને દાળ ભાત શાક ને ભજીયા અને પૂરીને બનાવીને જમાડ્યા. અઠવાડિયું રોકાયા. માજી દરરોજ ઉપર આકાશમાં નજર નાખે. વિમાન આવ્યું, અઠવાડિયું થયું પણ વિમાન હારું દેખાણું નહીં કહે. એટલે પછી બાપજીને પૂછ્યું કે બાપજી, શાસ્ત્રમાં લખ્યું છે કે તમારા જેવા સંતને જમાડીએ તો વિમાન આવે આકાશમાં, અઠવાડિયુંથી તમને જમાડું છું, કોઈ વિમાન આવ્યું નહીં. ત્યારે પહેલાં કે તારે વિમાન નહીં આવે. કેમ? અમે તો છે ને પેલા રખડી ખાનારા છીએ, ઠેકાણું કંઈ ના પડ્યું, ના મળ્યું ખાવા તો થઈ ગયા બાવા. હવે આમાં તારું ક્યાં ઠેકાણું પડશે? લે માજી કે મારા પીટિયા, મારો ટાઈમ બગાડ્યો, મારું ભોજન બગાડ્યું. તે આનો અર્થ શું? કે ગ્રસ્તાશ્રમી તમને જમાડે, બેસાડે, ઉઠાડે, સારા વસ્ત્ર અલંકાર આપણને કરે અને તમે ના કરો તો એનો બિચારાનો ટાઈમ બગડે, એનો સમય બગડે, એનું કંઈ થાય નહીં. ગ્રસ્તાશ્રમી તો તમને જમાડવા એટલા માટે આવે છે કે એને બિચારાએ કરેલા કર્મ હોય તેનો નાશ થાય, એટલા માટે તમારી પાસે આવે છે. ભાઈ નિષ્કામ ભાવથી કોણ જમાડે? સાધુને જમાડવાનો શું ભાવ છે? કોઈ રીતે સંતો રાજી થાય ને આપણા પાપ ભરી જાય. એટલે આવો પ્રસંગ સોમલા ખાચર કે મહારાજ આવો પ્રસંગ તો અમે દરરોજ કરીએ છીએ. સંતોનો તમે કીધો એવો મહારાજ કે તે તમે કરો છો, કેવો કરો છો? અડધો અમારો ને અડધો જગતનો, એમાં કાંઈ વરે નહીં. આપણે એ થાય છે, સોમલા ખાચરે પૂછ્યું એવું થાય છે, 24 કલાકમાં અડધો મહારાજ કે અમારો અને અડધો જગતનો કરો છો. તો 24 કલાકમાં તમને એ થાય છે કે તમે 24 કલાકમાં 12 કલાક ભજન કર્યું એવું થાય છે, અથવા 6 કલાક ભજન કર્યું એવું થાય છે. ક્યાં ગણતરી મૂકો? કંઈ થાય છે? નથી થતું. તો શુક્ર હરિભક્તો તમને જમાડે. એ જમાડીને શું કાઢે તમારામાંથી? તમે ધનિસ્ત્રીના ત્યાગી છો અને તમે બહેનો જોડે ગપ્પા મારતા હો, કેટલાક બહેનો જોડે પગચંપી કરાવતા હોય, તો હરિભક્તોને ખબર નહીં પડતી કે આમાંથી શું નીકળશે? આના પોતાના ઠેકાણા નથી તો આપણું શું ઠેકાણું પાડશે? સાધુ તો પંચવર્તમાન, બીજું બધું ચાલે, પણ નિર્લોભ, નિષ્કામ, નિસ્પૃહ, નિસ્નેહ, નિર્માન, આ પંચવર્તમાન તો હોવું જ જોઈએ. બીજું બધું જે હોય તે હોય, પંચવર્તમાનમાં દ્રઢ રહે તો જ એના ઉપર ભગવાન રાજી થાય. શ્રીપતિમ શ્રીધરમ